વાસોજ ગામે થયેલ ખૂનનો ભેદ ઉકેલતી ગીર સોમનાથ પોલીસ ગઈ તારીખ 1/8/2024ના રોજ સવારના 7 વાગ્યે નવા બંદર પોલીસને વાસોજ ગામેથી ફોન આવેલ કે વાસોજ ગામમાં ખોડિયાર મંદિરવાળી શેરીમાં એક રહેણાંક મકાનના ફળિયામાં લોહીલુહાણ હાલતમાં ખાટલામાં એક માણસ સૂતેલી અવસ્થામાં પડેલ છે, જેથી તુરંત જ પોલીસે ત્યાં પહોંચી તપાસ કરતા જણાવેલ કે ખાટલામાં સૂતેલ માણસનું નામ મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ કાનજીભાઈ શિયા, ઉંમર વર્ષ 60નું કોઈ અજાણ્યા ઈસમે રાત્રિના સમયે માથા તથા કપાળના ભાગે ઘાતક હથિયારથી ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી અને મોત નિપજાવેલ છે. મરણ જનારના પુત્ર રણછોડભાઈ મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ શિયાની ફરિયાદના આધારે નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, જેને લઈને જૂનાગઢ રેન્જ આઈજી જીપી નિલેશ ચાજડિયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના નાઓના અનડિટેક્ટ મર્ડરના આરોપીને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલવા સૂચના કરતા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી, ઉના વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. પટેલ તેમજ એલસીબી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ એ.બી. જાડેજા, એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વોરા તથા નવા બંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે. ઝાલાઓની અલગ અલગ ટીમો દ્વારા આ બનાવની તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવવાળી જગ્યાએ એફએસએલની ટીમ તથા ડોગ સ્કોડ દ્વારા ચકાસણી કરાવી સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની માહિતી એકત્ર કરી અલગ અલગ દિશામાં તપાસ કરી મરણ જનાર સાથે સંપર્ક ધરાવતા તેમજ અન્ય શકમંદ ઈસમોને રાઉન્ડ અપ કરી તેઓની ઊંડાણપૂર્વક યુક્તિ પ્રયુક્તિ કરતા પૂછપરછ કરતા આ ઈસમો ખૂન કરેલ હોવાની કબૂલાત આપતા આ પુરાવાઓ એકત્ર કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સર, ઉના તાલુકાના વાસોડ ગામે જે મર્ડર થયું હતું અનડિટેક્ટ હતું એ કઈ ડિટેક્ટ થયું છે એવી વાત આવે છે. ગઈ તારીખ 1/8/2024ના રોજ નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારના વાસોડ ગામે એક માણસનું ખૂન થયેલ હોવાની માહિતી ટેલિફોનિક પોલીસને મળેલી, જે આધારે પોલીસ સ્થળ ઉપર જઈને તપાસ કરતો એક ઈસમ જેમનું નામ મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ કાનાભાઈ શિયા, ઉંમર વર્ષ આશરે 60 વર્ષ, એમને સૂતેલી હાલતમાં ડેડ બોડી મળેલી, માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘા મારી અને મોત નિપજાવેલું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાયું, જેથી તેમના પુત્રની ફરિયાદ લઈ અને નવા બંદર પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જે ગુનામાં આરોપીઓના કોઈના નામ નહોતા, એટલે અનડિટેક્ટ ગુનો હતો. એ અનડિટેક્ટ ગુનો દાખલ થયા બાદ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાડેજા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તરફથી સૂચનાઓ મળે આ વણ શોધાયેલો ગુનો છે, જે ગંભીર પ્રકારનો ગુનો છે, તો એને શોધી કાઢો. આ ઉપરી અધિકારીશ્રીઓની સૂચના આધારે લોકલ ક્રાઇમ એલસીબી ના ઇન્ચાર્જ પીઆઈ શ્રી જાડેજા સાહેબ, પીઆઈ શ્રી વોરા સાહેબ તથા સીપીઆઈ શ્રી પટેલ સાહેબ અને સ્થાનિક નવા બંદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ઝાલા સાહેબ, એ તમામે અલગ અલગ ટીમો બનાવી અને ખૂબ જ સઘન તપાસ શરૂ કરેલી કે ખરેખર આમાં કોણ સંડોવાયેલું છે. તપાસ દરમિયાન એફએસએલનો ઉપયોગ કરવામાં આવેલો, ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરવામાં આવેલો અને હ્યુમન સોર્સિસ બાતમીદારો પોલીસના હોય છે એનો ઉપયોગ કરવામાં આવેલો છે. આ તમામ નેટવર્ક દ્વારા બધી ટીમોએ અલગ અલગ રીતે કામ કરી અને એક સંકલન ટીમ રૂપે તપાસ કરતો આ ગુનામાં એમના પરિવારના સભ્યો અને એમના કુટુંબની સ્ત્રીઓ સંડોવાયેલ હોવાનું તપાસમાં જણાયું. સાહેબ, કેટલા આરોપી છે? મારવાનું શું કારણ શું છે? હા, આ જે ખૂનનો ગુનો છે એમાં 5 આરોપી છે. એમાં એમનો પુત્ર, પૌત્ર, એમના દીકરાની વિધવા પત્ની અને બીજી 2 બહેનો, એમ 5 આરોપીઓ છે. એ તમામ આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા હોય ગુનાના કામે અટક કરવામાં આવે. સાહેબ, આ ગુનામાં કોઈ આ મારવાનું કારણ જૂનું બંદૂક છે કે કોઈ જમીન કારણ છે કે કોઈ બીજું કોઈ કારણ? હાલની તપાસમાં મરણ જનારનું જે ચારિત્ર્ય આ બનાવ બનવાનું મુખ્ય કારણ છે કે એમનું ચારિત્ર્ય ખરાબ હતું. દારૂ પીએલી હાલતમાં એ એમના પરિવારની
સ્ત્રીઓને રંજાડતા હતા અને બળજબરી પણ કરતા હોવાનું તપાસ દરમિયાન જણાવ્યું છે અને એ કારણવશ આ મર્ડર કરવા આ લોકો મજબૂર બનેલા હોય એવું જણાય છે. સાહેબ એમાં એવી વાત આવી છે કે જમીન બાબતનું કઈ પ્રકરણ છે? ના, જમીન બાબતનું તો હાલની કોઈ તપાસમાં આવ્યું નથી. જમીન ઓલરેડી 2 દીકરા છે એના, તો બંને દીકરાઓ જોડે જમીન છે, એમના ભાગે પડતી આપેલી છે. સર અત્યારે કેટલા આરોપી પર ધરપકડ થઈ છે? હાલમાં 3 બહેનો છે અને 2 પુરુષ, એમ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ઓકે.